નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। કલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્વલંત વિજય મેળવ્યો છે। ભાજપે 44 બેઠકોમાંથી કુલ 36 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસે 8 બેઠકો પર પોતાનું ખાતું ખોલાવ્યું હતું। કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો અને ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકામાં આવતી 6 જિલ્લા પંચાયતની બેઠકોના પરિણામ પણ આવી ગયા છે। કલોલ તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકોમાંથી ભાજપે 15 અને કોંગ્રેસે 7 બેઠકો જીતી છે, જ્યારે જિલ્લા પંચાયતની 6 બેઠકોમાંથી 5 બેઠક ભાજપે અને 1 બેઠક કોંગ્રેસે જીતી છે। વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11માં કોંગ્રેસની પેનલ જીતી હતી, જ્યારે બાકીના તમામ વોર્ડમાં ભાજપની પેનલ જીતી ગઈ હતી, જેને પગલે ભાજપના કાર્યકરો હોદ્દેદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરીના પરિણામો સામે આવ્યા છે, જેમાં કલોલની અંદર 11 વોર્ડની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેની અંદરથી 44 સીટોની અંદરથી 36 સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે, જ્યારે 8 સીટો કોંગ્રેસના સિરે જાય છે। મિત્રો, આ જીત માટે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આભારી છું, કારણ કે કાર્યકર્તાઓએ આટલી સખત ગરમી અને તાપ વચ્ચે રાત દિવસ જોયા વગર જે મહેનત કરી છે અને મતદારોને જે સંપર્ક કર્યો છે એનું જ આ પરિણામ છે। અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કરેલા જે કાર્યો છે અને નરેન્દ્રભાઈની જે જનકલ્યાણકારી યોજના છે એ જોઈ અને પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને આ જીત આપી છે। ભાજપની વાત કરવામાં આવે તો છત્રાલ 1, છત્રાલ 2, ગોલથરા, દમાસરા, ઈસણ, જેઠલજ, કાંઠા, નાંદોલી, નાલદીપુર, નાસમેત, પલસાણા, પીએચ, રાચરડા, સાતેજ અને સેરીસા બેઠક પર ભાજપ વિજેતા બન્યું છે, જ્યારે આરસોડિયા, ખોરડ, ડાભી, પલેડ, વડસર, પાંસર, મોટીપુણ અને હાજીપુર બેઠક પર કોંગ્રેસ વિજેતા બન્યું છે। ધન્યવાદ। સૌપ્રથમ તો હું કલોલના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખૂબ સારા એવા મતદારોને અમારી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો। અમારી સીટો જે અમારી ગઈ વખતે પેનલ આવેલી, લગભગ એની સરસાઈમાં જ અમારી પેનલો પણ આવી છે, અને કલોલ તેમજ કલોલ તાલુકાની તમામ જનતા, અરે હું તો કહું છું કે આખી ગુજરાતની જનતા જાણે છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ઇલેક્શનમાં તંત્રનો અને રૂપિયા પૈસા લોભ લાલચનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે ને જનતા સારી રીતે જાણે છે। પણ અમારા 4 જણાને જે અમારા ઉમેદવારો હતા, 4 ઉમેદવારો, તેમને લોભ લાલચ અને ડર બતાવી અને તેમને ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલા। 3 દિવસ સુધી અમારા જંગલોમાં આડીઅવળી જગ્યાઓએ છુપાઈને અમારા 40 ઉમેદવારોને રાખવા પડ્યા, અને હું સલામ કરું છું મારા એ 40 બબ્બર શેરોને કે જેઓ અડગ રહ્યા, નીડર રહ્યા અને લોભ લાલચમાં આવ્યા વગર બિલકુલ નીડરતાથી બૂથ કેપ્ચર કરવાના પ્રયત્નો થયા, અને બધું દુનિયાભરના અમારી ઉપર તાકાત અજમાવવામાં આવી, એમ છતાં પણ અમારા 40 બબ્બર શેરો જે અડગ રહીને ચૂંટણી લડ્યા, એ બાબતનો અમારી પાર્ટીને અને મને શહેર પ્રમુખ તરીકે ખૂબ જ ગર્વ છે। ધન્યવાદ।